જોઈ રહ્યા છો પ્રાર્થના સંદેશ ન્યૂઝ. હવે છે અગત્યના સમાચાર. ગુજરાત એટીએસને ઝડપેલા 2 જાસૂસને ખેડા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. ખેડા તાલુકા કોર્ટે આરોપીઓના 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. બંને જાસૂસો પૈકી રશ્મિન રવિન્દ્રપાલ નામની મહિલા મહેમદાવાદના કચ્છઈ ગામના વ્યક્તિ સાથે સંપર્કમાં હોવાની માહિતી. કાચી ગામના પ્રકાશ નામના યુવકને યુટ્યુબ માટે વિડીયો એડિટિંગનું કામ આપવાનું અને બદલામાં 20,000 પગાર આપવાની વાત કરી હતી. પ્રકાશના લેપટોપમાં આર્મીના ડોક્યુમેન્ટ સેવ કરાવી તેમને ઝૂમ કરાવી રાધિકા નામની મહિલાએ જોયા હતા. રાધિકા નામની મહિલાએ જ દિલ્હીથી પ્રકાશને કુરિયર મારફતે રાઉટર, ચાર્જિંગ કેબલ અને અન્ય ડિવાઇસ પણ મોકલ્યા હતા. આજે બાદ 23 નવેમ્બર 2024 થી 19 માર્ચ 2025 સુધીમાં જુદી જુદી 5 વાર સેનાને સંબંધિત ડોક્યુમેન્ટ મોકલવામાં આવ્યા હતા. જોકે આ ડોક્યુમેન્ટ સ્કેન કરાવી તેનું કોઈ એડિટિંગ કરવાનું કે યુટ્યુબમાં લગાવવાનું કામ કરવામાં આવ્યું ન હતું, જેથી પ્રકાશને શંકા જતા તેણે એટીએસ પોલીસનો સંપર્ક કર્યો હતો. ગુજરાત એટીએસે કુલ 9 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે, જે પૈકી 2 આરોપીઓ હાલ એટીએસે ઝડપી પાડ્યા છે. મહિલાની શંકાસ્પદ ગતિવિધિઓ લાગતા પ્રકાશભાઈએ એટીએસને 3 એપ્રિલ 2025ના રોજ જાણ કરી હતી. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.